દ્વારા દૈનિક મુસાફર જનતાને ધ્યાનમાં રાખી અને વિવિધ સંચાલન કરવામાં આવે છે. નિગમ દ્વારા આમ તો 27 લાખ જેટલા મુસાફરોનો દૈનિક સંચાલનમાં લાભ આપવામાં આવે છે, પરંતુ ઉનાળાની વેકેશનની સિઝનને ધ્યાનમાં રાખી અને વિવિધ પ્રકારના જે પ્રમાણે અલગ અલગ જે વેકેશનના સિટી શહેરો હોય એને ધ્યાનમાં રાખી અને એક સંચાલનમાં આયોજન કરવામાં આવે છે. વિવિધ ડેપો ખાતેથી મુસાફરના ટ્રાફિકને ધ્યાનમાં રાખી અને ટ્રાફિકની જે ફ્લો હોય એના પ્રમાણેનું સંચાલન હાથ ધરવા માટે નિગમે સૂચના આપવામાં આવે છે. મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગોધરા જેવા વિભાગ ખાતેથી સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી જેવા સ્થળોએ બી એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવા માટેની સૂચના આપી છે. તદ ઉપરાંત જો ટ્રાફિક કોઈ ફરવાલાયક સ્થળોએ વધારે ધ્યાનમાં આવે તો નિગમ દ્વારા તમામ ડેપોને એક્સ્ટ્રા સંચાલન કરવાની બી સત્તાઓ અને સૂચનાઓ આપવામાં આવેલી છે. જો બજારમાં જે રીતે એક તો છેલ્લા 10 દિવસમાં 4 વાર ભાવ વધારો થયો છે, એટલે હજી અમારા બિઝનેસમાં ભાવ વધારો થયો નથી. ઓર બીજી બાજુ સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદમાં હજી થોડી ઓછી અસર મળે છે ડીઝલની, પણ સૌરાષ્ટ્રમાં, કચ્છમાં બહુ તકલીફ છે. અમારી ગાડીઓ કેન્સલ થાય છે ડીઝલના હિસાબે. 2-3 દિવસથી તો બિલકુલ મતલબ 60% ગાડીઓ ત્યાંથી આવતી, સૌરાષ્ટ્રમાંથી આવતી બંધ થઈ ગઈ છે, કચ્છ સૌરાષ્ટ્રમાંથી.